તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સિક્યોરિટી પેટે 16.50 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મીમેન સહિતના સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે। અંદાજિત 16.50 કરોડ જેટલો વાર્ષિક ખર્ચ મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડ પાછળ કરવામાં આવતો હોય છે। અહીં મહાનગરપાલિકાના ગેટ ઉપર એક્સ આર્મીમેન તેમજ રાજકોટ મહાનગરપાલિકાનો વિજિલન્સ સ્ટાફ પણ જોવા મળ્યો હતો। મેયર નયનાબેન પેઢડિયાની ઓફિસ ખાતે પણ વિજિલન્સનો સ્ટાફ જોવા મળ્યો તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, ડેપ્યુટી મેયર સહિતના ચેમ્બર બહાર એક પણ સિક્યોરિટી ગાર્ડ રાખતા ન હોવાનું સામે આવ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે સુરક્ષાના નામે 50 કરોડથી પણ વધુના બિલ છે તે ઉધારવામાં આવી રહ્યા છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાને લઈને દર વર્ષે 16.5 કરોડ જેટલો ખર્ચ છે તે કરવામાં આવે છે। રાજકોટ મહાનગરપાલિકાની વાત કરીએ તો પદાધિકારીઓની ચેમ્બર બહાર એક્સ આર્મીમેન અથવા તો જે વિજિલન્સનો સ્ટાફ છે તે ફરજ સુરક્ષાની દ્રષ્ટિએ બજાવતો હોય છે। બીજી તરફ વાત કરીએ તો કુલ 300 પોઈન્ટ ઉપર 670 જેટલા સિક્યુરિટી ગાર્ડ છે તે ફરજ બજાવતા હોય છે અને આની અંદર 24 શાખાની અંદર અંદાજિત 24 જે એજન્સી છે તેમના દ્વારા આ જે ગાર્ડની છે તે ફાળવણી છે તે કરવામાં આવતી હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પદાધિકારીઓની ચેમ્બર બહાર કોઈ પણ બાઉન્સર નહીં પરંતુ વિજિલન્સના સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે, જે પોલીસ જવાનો છે તે ફરજ છે તે બજાવતા હોય છે। ન માત્ર રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા હસ્તગત આવતા તમામ જે વિભાગો છે, ખાસ કરીને ગાર્ડનની અંદર પણ છે તે ફરજ બજાવતા હોય છે। સાથોસાથ કોમ્યુનિટી હોલ ખાતે પણ સિક્યુરિટી છે તે ફરજ બજાવતા હોય છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં મેયર નયનાબેન પેઢડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા સુરક્ષાના કારણોસર માત્ર એક્સ આર્મીમેન સહિતના સિક્યોરિટી ગાર્ડ રાખવામાં આવે છે। મનપા સંચાલિત જગ્યાઓની સુરક્ષાની સિક્યોરિટી પાછળ 16.50 કરોડથી પણ વધુનો ખર્ચ થાય છે। રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યુરિટીની લગભગ 16.50 કરોડની એનો પગાર ધોરણ થતો હોય છે અને આમાં કોઈ બાઉન્સની આપણે જોગવાઈ છે નહીં, પણ એક્સ આર્મી એ અહીંયા સેવા આપતા હોય છે। 300 પોઈન્ટ છે અને અલગ અલગ જે આપણી શાખા હોય એ શાખાની અંદર એ લોકોને કામગીરી સોંપવામાં આવતી હોય છે। તેમણે વધુમાં જણાવ્યું છે કે સિક્યોરિટી પાછળ થતો ખર્ચ વધુ લાગી રહ્યો છે, તેની પાછળ થતા ખર્ચમાં ઘટાડો કરવો જરૂરી છે। તેથી મહાનગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવેલા બજેટમાં આગામી નાણાકીય વર્ષથી સિક્યોરિટી ખર્ચ પણ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। કોર્પોરેશનને આ બધી આવકની જાવક જોતા ખર્ચ પણ ઘણો બધો થતો હોય તો આ બાબત આપણે ચોક્કસ વિચાર કરવો પડશે અને આ બાબતમાં પણ અમે વિચાર કરશું કે સિક્યુરિટી બાબતમાં કેટલું આપણે ખર્ચ બાબતમાં ઓછું કરી શકીએ એના અમે પ્રયત્ન પણ કરશું। આમ અમે અલગ અલગ સ્થળે જઈને રિયાલિટી ચેક કર્યું, તેમાં અમને જાણવા મળ્યું કે અમુક જગ્યાએ સિક્યોરિટી હાજર હોય છે તો અમુક જગ્યાએ નથી હોતી। રેસકોર્સ ખાતે આવેલા કલ્પના ચાવલા ગાર્ડન ખાતે સિક્યોરિટી ગાર્ડ સ્થળ પર જ હાજર હતા તથા લવ ગાર્ડન ખાતે સિક્યોરિટી ગાર્ડ હાજર હોવાનું સામે આવ્યું હતું, પરંતુ અમારી ટીમ જ્યારે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ત્યારે અહીં સિક્યોરિટી ગાર્ડ પેપર ઉપર ચોક્કસ હાજર જોવા મળ્યો હતો, પરંતુ સ્થળ ઉપર સિક્યોરિટી ગાર્ડની હાજરી જોવા નહોતી મળી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 300 પોઈન્ટ જેટલા 670 જેટલા સિક્યોરિટી ગાર્ડ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી રાખવામાં આવ્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે આ તમામ સિક્યોરિટી ગાર્ડ ખરા અર્થમાં સ્થળ પર ફરજ બજાવે છે કે પછી ફક્ત કાગળ પર જ ફરજ તો નથી બજાવતા ને? રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભલે વાર્ષિક સિક્યુરિટી પાછળ ઓછો ખર્ચ કરવામાં આવતો હોય પરંતુ અમે આપને આ દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ પાસે આવેલા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડના દ્રશ્યો છે। આ જે ગ્રાઉન્ડ છે તે રાજકોટ મહાનગરપાલિકાના હસ્તકમાં આવેલું છે અને અહીંયા જે સિક્યુરિટી એજન્સી દ્વારા જે સિક્યુરિટી ગાર્ડ ફાળવવામાં આવ્યો છે જોઈ શકાય છે કે સ્થળ ઉપર તેની હાજરી છે
તે જોવા નથી મળી રહી। ન્યૂઝ 18 ગુજરાતીની તપાસમાં ભાગ્યોદય એજન્સી દ્વારા અહીંયા સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, પરંતુ અહીંયા એક પણ સિક્યુરિટી ગાર્ડ છે તે હાલ જોવા નથી મળી રહ્યો। ચોક્કસ સિક્યુરિટી ગાર્ડ છે તે પેપર ઉપર ચોક્કસ હાજર હશે, પરંતુ સ્થળ ઉપર હાજરી તેની જોવા નથી મળી રહી। બીજી તરફ હું આપને આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે રાજકોટનું આ ગાર્ડન છે, અહીંયા પેન્થર નામની એજન્સી દ્વારા સિક્યુરિટી ગાર્ડ છે તે પ્રોવાઈડ કરવામાં આવતો હોય છે ને અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે તે ચોક્કસ તેની હાજરી છે તે જોવા મળી રહી છે। આમ અનેક સવાલો છે તે હાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે। ગાર્ડ છે ચોક્કસ સ્થળ ઉપર તેની હાજરી નથી, પરંતુ પેપર ઉપર ચોક્કસ તેની હાજરી જોવા મળી રહી હશે। વડોદરા મનપા વહીવટદારોની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે। વડોદરા મહાનગરપાલિકામાં મેયરથી લઈને કમિશનર સુધી અને મ્યુનિસિપલ સેક્રેટરીથી લઈને આરોગ્ય અમલદાર સુધીના તમામ લોકો પોતાની સાથે બાઉન્સર્સ અને સિક્યોરિટી ગાર્ડ રાખે છે, જેથી પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીએ જણાવ્યું કે 1363 સુરક્ષાકર્મીઓ પાલિકાના સત્તાધીશોને સુરક્ષા પૂરી પાડે છે, જેનું 23 થી 25 કરોડ રૂપિયાનું આર્થિક ભારણ કોર્પોરેશનના માથે ચડે છે। તો કમિશનર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે જ સત્તાધીશોને જાહેર જનતા વચ્ચે જવાનું હોવાથી તેમણે સુરક્ષા માટે બાઉન્સર્સ આપવામાં આવ્યા છે। દબાણ શાખાની એન્ક્રોચમેન્ટ રિમૂવલ, ટ્રાફિક, ત્યાર પછી પશુઓને જે ત્રાસ છે રખડતા ઢોરોનો, આ બધી વસ્તુઓનો 1363માં સમાવેશ કરવામાં આવેલ છે। અધિકારીઓને પદાધિકારીઓ માટે જે આપવામાં આવેલા છે એમાં કમિશનર શ્રી, ડેપ્યુટી કમિશનર શ્રી અને પદાધિકારીઓ કે જેમને જાહેર જીવનના લોકો છે, લોકો વચ્ચે જવાનું હોય છે, અને એની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને એ લોકોને બોડીગાર્ડ આપવામાં આવે છે। ત્યારે આ મામલે વિપક્ષે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પ્રજાના મતોથી ચૂંટાયેલા પ્રતિનિધિને બાઉન્સરની શા માટે જરૂર છે? આ રીતે બાઉન્સર્સ રાખવા વ્યાજબી નથી। સાથે જ એમ પણ કહ્યું કે સામાન્ય માણસ તેમને મળી ન શકે એટલે જ બાઉન્સર રાખવામાં આવ્યા છે। આમ વિપક્ષે સત્તાધીશો તેમજ અધિકારીઓને આડે હાથ લીધા। પ્રજામાંથી ચૂંટાયેલો પ્રતિનિધિને બાઉન્સર કે કોઈની જરૂર ના હોવી જોઈએ। એ નિર્ભયપણે લોકોની વચ્ચે જવું જોઈએ અને એમની વેદનાઓ સાંભળવી જોઈએ। બાઉન્સર મૂકવાનો મતલબ શું થયો? એક સામાન્ય માણસ તમને ના મળી શકે એટલા માટે, અથવા કોઈ રજૂઆત કરવા માટે એક ટોલું આવે તો એનાથી ગભરાઈને? હું નથી માનતો કે કોઈ પણ દિવસ ચૂંટાયેલા પ્રતિનિધિ જે પ્રજાનો પ્રતિનિધિ હોય એ પ્રજાની આવાજ બનીને બહાર નીકળવું જોઈએ। એને કોઈ પ્રોટેક્શનની જરૂર હોવી જોઈએ નહીં। તોય છતાં બાઉન્સરોની બી ભરતી કરવી હોય તો એને ખરેખર એની ભરતી કરો અને પૂરતું પગાર આલો। ખાલી ટેમ્પરરી તમે બાઉન્સરોની ભરતી કરીને તમે બેકારીમાં વધારો કરો છો ભાઈ, અથવા બેકાર રાખવા માંગો છો? તો સામાજિક કાર્યકર અતુલ ગામીજી જણાવે છે કે વડોદરાના વહીવટદારો સામાન્ય નાગરિકો સામે રોફ જમાવવા માટે નાગરિકોના જ પૈસાનો વ્યય કરી રહ્યા છે। આ પૈસાનો ઉપયોગ સામાન્ય જનતા પાછળ જ કરવો જોઈએ। સત્તાધીશો પર કોઈ એવા હુમલા થતા નથી, તો પછી સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ કેમ? એમને સરકાર દ્વારા બેસાડવામાં આવે છે અને એમને અહીંયા નોકરી કરવાની હોય છે। ત્યારે આવા જનપ્રતિનિધિઓ હોય અને અધિકારીઓ હોય એમને બાઉન્સરની કોઈ જરૂર નથી હોતી, કારણ કે એમને સરકારે મૂકેલા છે અને બીજી બાજુ જનતાએ ચૂંટીને મોકલેલા છે। તો બાઉન્સરો રાખીને શું બતાવવા માગે છે ખબર નથી પડતી। યા પોતાનો એટીટ્યૂડ બતાવવા માટે કે જનતાની વચ્ચે જ્યારે જાય ત્યારે સારું દેખાડવા માટે બાઉન્સર રાખે છે। ઘણી વખત આપ જોશો તો પદાધિકારીઓ આવે છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ પણ એમની પાછળ દોડતા હોય, 4-5 હોય છે, બાઉન્સર હોય છે। સાથે ઘણીવાર એવો કંઈ કાર્યક્રમ હોય કે કોઈ વિપક્ષનો કાર્યક્રમ હોય ત્યારે પોલીસ બોલાવવામાં આવે છે, પોલીસને બોલાવી દે છે। તો કયા કારણસર આ લોકો આવી રીતે તાનાશાહી કરી રહ્યા છે ખબર નથી પડતી। ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે જનતાએ ખોબલે ખોબલે મત આપી આ પ્રતિનિધિઓને ખુરશી પર બેસાડ્યા છે, તે પ્રતિનિધિઓ સામાન્ય જનતા સામે ખુદને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યા, તેથી જ તેઓ કરોડો રૂપિયાનું સ્વાહા ફક્ત પોતાની સુરક્ષા પાછળ જ કરી રહ્યા છે। પોતાની જાતને જનતાના પ્રતિનિધિ અને પ્રજાના સેવક ગણાવતા અધિકારીઓ અને પદાધિકારીઓ જે છે
તે આ જનતાથી જ પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે છે. તેનો જીવતો જાગતો દાખલો જો તમારે જોવો હોય તો તે વડોદરા મહાનગરપાલિકા છે. વડોદરા મહાનગરપાલિકામાં મેયરથી માંડીને કમિશનર સુધી જે બાઉન્સરો છે, જે તેમની આગળ પાછળ ફરે છે, એ બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ પાછળ 23 થી 25 કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચો જે છે તે કરવામાં આવી રહ્યો છે. એટલે ટૂંકમાં કહીએ તો જે જનતાએ ખોબલે ખોબલા મત આપીને પ્રતિનિધિઓને ખુરશી પર બેસાડ્યા અને જે જનતાએ પોતાના ટેક્સના પૈસા ચૂકવીને અધિકારીઓને પગાર ચૂક્યા, એ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ આજે પ્રજાથી પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ નથી કરી રહ્યા, જેના કારણે તેઓ પોતાની સિક્યુરિટી પાછળ, પોતાની સુરક્ષા પાછળ કરોડો રૂપિયાનો વેડફાટ જે છે તે કરી રહ્યા છે.